હેલો મિત્રો, નમસ્કાર. જો તમે એકના એક સબ્જી ખાઈને બોર થઈ ગયા હોય અને ઉનાળામાં તો લીલા શાકભાજી ખાવાની તો સહેજ પણ મજા નથી આવતી, તો તમે એક વખત આ રીતે આલુ દહીંની સબ્જી જરૂરથી બનાવજો. ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે બટાકાને આ રીતે બોઇલ કરી દેવાના છે. બટાકાને આપણે 80% જ બોઇલ કરવાના છે, વધારે ઓવરકૂક કરવાના નથી. ત્યારબાદ તેની છાલને આપણે રિમૂવ કરી લેશું. અહીંયા આપણે બટાકા વધારે કૂક ના થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે હજી બટાકાને ફ્રાય કરવાના હોવાથી વધારે કૂક થઈ ગયા હશે તો સરખી રીતે ફ્રાય થશે નહીં. ઉનાળામાં તો કોઈ જ સબ્જી આપણને ભાવતી નથી, પણ એક વખત તમે આ ટ્રાય કરશો તો તમને ખાવાની બહુ જ મજા આવશે. એકદમ નવી સ્ટાઇલ છે અને જલ્દીથી બની પણ જાય છે. ત્યારબાદ આપણે બટાકાને આ રીતે મોટા કટ કરી લેવાના છે. અહીંયા આપણે બટાકાને ઝીણા કટ કરવાના નથી. ત્યારબાદ આપણે બટાકાને ફ્રાય કરવા માટે ઓઇલ એડ કરીશું. અહીં આપણે વધારે ઓઇલની જરૂર પડતી નથી. જો તમારે ડીપ ફ્રાય ના કરવા હોય તો તમે એર ફ્રાય પણ કરી શકો છો. આ રીતે આપણે 5 થી 6 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેવાનું છે અને તેને ગરમ થઈ જાય ત્યારબાદ આપણે બોઇલ કરેલા બટાકાને એડ કરી દેવાના છે. ઓઇલ આપણું સરખું ગરમ થઈ જાય ત્યારબાદ જ બટાકાને આપણે એડ કરીશું. આ રીતે આપણે બધા બટાકાને આપણે એડ કરી લેશું અને વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતા રહેશું, જેથી પેનમાં ચોંટી જાય નહીં. અને બહુ મીડિયમ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં, તે રીતે તેને આપણે ફ્રાય કરી લેવાના છે. જો વધારે ફૂલ ગેસ રાખશું તો આપણા બટાકા જલ્દીથી બ્રાઉન થઈ જાય છે અને ક્રિસ્પી થતા નથી. 5 થી 6 મિનિટ તેને આપણે ફ્રાય કરી લેવાના છે. આ રીતે થોડો કલર ચેન્જ થાય અને તમને લાગે કે ક્રિસ્પી થઈ ગયા છે ત્યારબાદ આપણે તેને પેનમાંથી રિમૂવ કરી લેશું. એકદમ ટેસ્ટી સબ્જી બને છે, તો એકવાર આખી રેસીપી જોજો અને જરૂરથી ટ્રાય કરજો. ત્યારબાદ આપણે સબ્જીની ગ્રેવી એકદમ બટાકામાં મિક્સ થઈ જાય તેની માટે આ રીતે ફોર્કની મદદથી તેને વચ્ચેથી કટ કરીશું, જેથી આપણી ગ્રેવી એકદમ પોટેટોમાં મિક્સ થઈ જાય અને એકદમ ટેસ્ટી લાગે. આ રીતની સબ્જી તો તમે ક્યારેય બનાવી પણ નહીં હોય, પણ એકવાર બનાવશો તો તમે તેના દીવાના જ થઈ જવાના છો. ત્યારબાદ આપણે એક બાઉલમાં થોડુંક દહીં એડ કરીશું. દહીંનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો. જો તમારા બટાકાની ક્વોન્ટિટી વધારે હોય તો તમારે થોડુંક દહીં વધારે લેવાનું. ત્યારબાદ તેમાં મરચું એડ કરીશું, થોડીક હળદર એડ કરીશું, થોડુંક ધાણા જીરું એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. તમારી પાસે કાશ્મીરી મરચું હોય તો તમે તેને જરૂરથી એડ કરજો, જેથી સબ્જીમાં કલર એકદમ મજેદાર આવે છે. આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે જે પેનમાં પોટેટોને ફ્રાય કર્યા હતા તે જ પેનમાં જીરું અને હિંગનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં ગ્રીન ચીલી એડ કરીશું. અહીંયા આપણે લીલા મરચાં મોળા જ યુઝ કરવાના છે. ત્યારબાદ તેમાં કટ કરેલી ઓનિયનને એડ કરીશું. ઓનિયનને આપણે એકદમ ઝીણી જ કટ કરવાની છે. ત્યારબાદ આપણે 2 થી 5 મિનિટ તેને કૂક કરી લેવાની છે. અહીંયા થોડુંક આપણે મીઠું એડ કરવાનું છે, જેથી આપણી ઓનિયન જલ્દીથી કૂક થઈ જાય. ઓનિયન ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે ગેસને અહીંયા બંધ કરી દેવાનો છે.
ગેસને બંધ કર્યા પછી 2 મિનિટ પછી જ આપણે દહીંમાં મસાલો મિક્સ કર્યો તો તેને એડ કરવાનું છે. અહીંયા તમે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે અહીંયા ગેસની આંચ બંધ જ કરી દેવાની છે. જો તમે ગેસ ચાલુ રાખશો તો દહીં આપણું ફાટી જશે અને શાકમાં સહેજ પણ ટેસ્ટ આવતો નથી. તેથી આપણે ગેસ અત્યારે બંધ જ રાખવાનો છે. 1 મિનિટ આ રીતે મિક્સ કર્યા પછી જ ગેસ આપણે ઓન કરીશું અને 2 મિનિટ તેને કૂક કર્યા પછી તેમાં થોડુંક પાણી એડ કરવાનું છે. ત્યારબાદ આપણે ફ્રાય કરેલા પોટેટોને એડ કરી લેશું અને આપણે 2 થી 5 મિનિટ તેને કૂક કરી લેવાના છે. અહીંયા આપણે ગેસની આંચ થોડીક મીડિયમ રાખવાની છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે આગળ મીઠું એડ કરેલું હોવાથી થોડુંક મીઠું ઓછું જ એડ કરવાનું છે. ત્યારબાદ તેમાં થોડો ગરમ મસાલો એડ કરીશું અને બંને વસ્તુને મિક્સ કરી લેશું અને 2 મિનિટ કૂક કરી લેવાનું છે. જો તમારે પંજાબી ટેસ્ટ આપવો હોય તો તમે પનીર ટીકાનો તૈયાર મસાલો આવે છે તે ½ ટેબલ સ્પૂન જેટલો એડ કરી શકો છો. એનાથી ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. ત્યારબાદ આપણે તેમાં સુગર એડ કરીશું. સુગરનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકો છો. અને આપણે ત્યારબાદ થોડીક મેથીને એડ કરીશું. અહીં આપણે કસ્તુરી મેથીનો યુઝ કર્યો છે. થોડી કોથમીર એડ કરીશું અને ગરમા ગરમ સર્વ કરીશું. અહીંયા આપણે મેથી સુકાયેલી હોય છે તેનો યુઝ કર્યો હોવાથી ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. બન્યું છે ને એકદમ મજેદાર સબ્જી. ખાવાની તો એટલી મજા આવે છે કે રોટલી પણ ખૂટી જાય છે. તમે તેને પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. દમ આલુ તો તમે ખાધું જ હશે પણ આ રીતે દહીં આલુ તો નહીં જ ખાધા હોય ક્યારે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. વાવ!